चलो विद्यार्थी मित्रों, આપણે વિકલિતના ઉપયોગો જેડબલઈ સેક્શન જેડબલઈ ના એમસીક્યુ આપણે સોલ્વ કરાવીએ છીએ આપણે. ઓકે, તો એમાં એક વિડિયો લેક્ચર તમને મેં આપેલો છે, બરાબર. એમાં મેં 7 એમસીક્યુ ગણાવ્યા હતા. હવે આગળ જઈએ. આજે 8મો એમસીક્યુ લઈશું અને 8મા એમસીક્યુ ની અંદર 2006 માં પૂછાયેલો છે, 9મો 2006 માં, 10મો 2007 માં, 11મો 2007 માં પૂછાયેલો છે. તો જો વિકલિતના ઉપયોગો ચેપ્ટર ની અંદર સૌથી વધારે એમસીક્યુ મૂકે છે, ઓછામાં ઓછા 2 એમસીક્યુ તો મૂકતા જ હોય છે. તો અહીંયા વિકલિતના ઉપયોગો, તો પહેલો એમસીક્યુ 8 નંબરનો 2006 માં પૂછાયેલો જોઈએ. એક ત્રિકોણ આકારના બાગની બે બાજુએ તારની વાડ કરેલ છે, એટલે કે બગીચો છે એ ત્રિકોણ આકારે છે, આ બગીચો A B C. બે બાજુએ તારની વાડ કરેલી છે, આ બે બાજુએ તારની વાડ કરેલી છે, આ વાડ છે તારની વાડ, ફેન્સિંગ. ઓકે, અને ત્રીજી બાજુએ નદીનો કિનારો છે, આ નદીનો કિનારો છે, બરાબર. પછી એમ કહ્યું છે કે તારની વાડ ધરાવતી બે બાજુની લંબાઈ સમાન છે, આ બંને બાજુનું માપ સમાન છે. તારની બે બાજુની લંબાઈ સમાન અને કેટલી પાછી x આપી દીધી છે, એટલે અહીંયા x ફિક્સ થઈ ગયું, x નું માપ બદલાશે નહીં. તો બાગનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. તો આ બગીચાનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થશે? ચલો, આ ખૂણો થીટા, અહીંયા આપણે x અચળ ગણાશે કારણ કે આ વાડ ફિક્સ છે, આ બદલવાનું નથી. હવે બાગનું ક્ષેત્રફળ બરાબર તો 1/2. ત્રિકોણના ક્ષેત્રફળના અલગ અલગ સૂત્રો છે, એમાંથી આપણે સૂત્ર લખ્યું 1/2. આ બે બાજુનો ગુણાકાર x ગુણ્યા x, 1/2 x ગુણ્યા x ગુણ્યા sin થીટા. થીટા કયો લેવાનો? તો આ બે બાજુઓનો ઉપયોગ કર્યો હોય તો એ બાજુની બે બાજુ વચ્ચેનો ખૂણો લેવાનો, થીટા. હવે જો આપણે વિકલિતના ઉપયોગો ચેપ્ટર છે તો આપણે એમ કરીશું કે ભાઈ આને f ઓફ થીટા તરીકે લઈ લો. પછી પ્રથમ વિકલન, દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરી અને તમે કામ કરી શકશો. પણ અહીંયા આપણે ટાઈમ વેસ્ટ કરવો નથી, ઝડપી ગણતરી માટે કામ કરીએ, એટલે આપણે પ્રથમ કે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરતા નથી. હવે આપણે જોઈએ છે કે ક્ષેત્રફળ તમારે મહત્તમ બનાવવાનું છે. x તો ફિક્સ છે, x બદલાશે નહીં, 1/2 પણ અચળ છે, ફિક્સ, એટલે આ બંને વસ્તુઓ ફિક્સ છે. હવે sin થીટાની કિંમત મહત્તમ થશે તો ક્ષેત્રફળ મહત્તમ થશે, sin થીટાની કિંમત ન્યૂનતમ થશે તો ક્ષેત્રફળ ન્યૂનતમ થશે. તો ક્ષેત્રફળ કોની પર આધાર રાખે છે? sin થીટા પર. તો આપણે એમ કહીશું કે sin થીટા બરાબર 1 તો ક્ષેત્રફળ મહત્તમ મળે, કારણ કે જો sin ની કિંમત મહત્તમ થશે એટલે ઓટોમેટિક ક્ષેત્રફળ પણ મહત્તમ થશે. તો આપણે sin થીટા 1 લઈશું તો મહત્તમ ક્ષેત્રફળ 1/2 ગુણ્યા x સ્ક્વેર. sin થીટાની કિંમત મહત્તમ કિંમત 1 મૂકી દી એટલે આપણને મહત્તમ વેલ્યુ મળી, મહત્તમ ક્ષેત્રફળ મળી 1/2 x સ્ક્વેર. તો અહીંયા 1/2 x સ્ક્વેર એટલે આપણો સી આન્સર આવશે. તો અહીંયા તમે ફક્ત 10 સેકન્ડમાં આ એમસીક્યુ સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો એમસીક્યુ નંબર 9 લઈશું. હવે એમસીક્યુ નંબર 9 ની અંદર આપણને જો શું આપ્યું છે કે ભાઈ વક્ર y બરાબર x² - 5x + 6 ને આ બે બિંદુઓ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો. એટલે કે આ વક્રને આ બિંદુએ દોરેલો સ્પર્શક અને આ બિંદુએ દોરેલો સ્પર્શક અને બંને સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો? તો સૌપ્રથમ આપણે વિકલન કરીએ. x² નું વિકલન 2x - 5x to -5
6 નું ડી 0. હવે પહેલો ઢાળ શોધીએ, કયા બિંદુએ 2 0. પછી બીજો ઢાળ શોધીએ m2, કયા બિંદુએ 3 0. તો પેલા મીનિંગ શું થશે કે ભાઈ વક્ર પર આવેલા 2 0 બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ, એટલે કે x યામની કિંમત 2 મૂકવાની, એટલે x ની જગ્યાએ 2 મૂકો અને y યામની કિંમત એટલે y ની જગ્યાએ 0 મૂકો. તો x ની જગ્યાએ તમે 2 મૂકો તો -1 ઢાળ મળશે, x બરાબર 3 મૂકો તો અહીંયા 1 મળશે. તો જો 2 0 બિંદુએ સ્પર્શકનો ઢાળ મળ્યો, 3 0 બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ મળ્યો, પરંતુ અહીં m1 ગુણ્યા m2 બરાબર -1 થાય છે. જોઈ લો, એટલે સ્પર્શકોના ઢાળનો ગુણાકાર -1 થાય છે. માટે સ્પર્શકો પરસ્પર લંબ છે, માટે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો લઈશું ભાઈ? π/2. કે ભાઈ આ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો π/2 થશે. તો આપણે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધવાનો હતો, તો જવાબ લખીશું π/2, એટલે બી આન્સર આવશે. ચલો હવે એમસીક્યુ f of x બરાબર tan ઇનવર્સ sin x વત્તા cos x એ અંતરાલમાં વધતું વિધેય છે. એ અંતરાલ ખાલી જગ્યા. તો વધતું વિધેય હોય તો આપણો કયો અંતરાલ છે? તો આ અંતરાલમાં વધતું વિધેય છે, આ અંતરાલમાં વધતું વિધેય છે, આમાં છે કે આમાં છે, એ આપણે નક્કી કરવાનું. વધતું ઘટતું વિધેય નક્કી કરવું એટલે પહેલા વિકલન લાવવું પડશે. તો ચલો પહેલા f નું વિકલન કરીએ, f'(x). આ સંયોજિત વિધેય છે એટલે પહેલા tan ઇનવર્સ નું વિકલન કરીશું, પછી sin x plus cos x નું વિકલન કરીશું. તો tan ઇનવર્સ નું વિકલન 1/1 plus x². tan ઇનવર્સ વિકલન 1/1 plus x². x તરીકે શું મૂકશો? તો sin x વત્તા cos x. હવે અહીંયા sin x નું વિકલન cos x, cos નું વિકલન minus sin. હવે f વધતું વિધેય છે એટલે આપણે ચુસ્ત વધતું વિધેય લેવું પડશે, એટલે કે વિકલન ગ્રેટર ધેન 0 લઈશું, ત્યારે આપણને વિવૃત અંતરાલ મળશે આપણને. ઓકે, f'(x) cos minus sin x ભાગ્યા 1 plus sin x વત્તા cos x એનો હોલ સ્ક્વેર ગ્રેટર ધેન 0. તો હવે cos minus sin x ગ્રેટર ધેન 0 એટલે કે cos ગ્રેટર ધેન sin x, એટલે કે cos ની કિંમત sin ની કિંમત કરતા મોટી રહેવી જોઈએ, એવું મીનિંગ આવ્યું. વધતું વિધેય ક્યારે થશે? આ શરતનું પાલન થશે ત્યારે. તો તમે જોઈ શકો છો કયા અંતરાલમાં આવું બનશે કે ભાઈ અહીંયા 0, અહીં π/4, અહીં π/2, પછી અહીંયા -π/4 અને -π/2. તો જો અહીંયા પહેલો ઓપ્શન π/4 થી π/2, તો π/4 થી π/2 આ અંતરાલમાં sin ની કિંમત મોટી હોય છે. યાદ કરો, રાખજો કે ભાઈ π/4 થી π/2 ની અંદર કોણ મોટું? તમે આલેખથી પણ જોઈ શકશો, અથવા અહીંયા વેલ્યુ બિંદુના અહીંયા આપ્યા 1/√2 અને 0 અને 1, એટલે cos ની કિંમત 0 અને 1/√2 ની વચ્ચે, જ્યારે sin ની કિંમત 1/√2 અને 1 ની વચ્ચે. અહીંયા sin ની કિંમત મોટી છે. હવે જો sin ની કિંમત મોટી હોય તો આ શરતનું પાલન નહીં થાય, એટલે આ આપણા જોડે આવશે નહીં. બીજો ઓપ્શન -π/2 થી સીધું +π/4. આ અંતરાલની અંદર વાત કરી છે, તો આ વાત સાચી છે કે ભાઈ x belongs to -π/2 થી π/4. કારણ કે લો અહીંયા cos ની કિંમત મોટી કોના કરતો? sin કરતો. આ ભાગમાં પણ cos ની કિંમત મોટી sin કરતો. આ ભાગમાં પણ cos ની કિંમત મોટી રહેશે sin કરતો.
એટલે અહીંથી અહીંયા સુધીમાં કોસની કિંમત મોટી છે સાઇન કરતો, તો આ અંતરાલમાં આ શરતનું પાલન થાય -π/2 થી +π/2, એટલે કે આ અંતરાલમાં વધતું વિધેય છે. 0 થી π/2 માં નહીં આવે, કારણ કે અહીંયા કોસની કિંમત મોટી અને અહીંયા સાઇનની કિંમત મોટી, એટલે આ નહીં આવે. -π/2 થી +π/2 માં પણ એ અંતરમાં આવશે નહીં, એટલે આપણો ઓપ્શન આ રહેશે. ક્લિયર? હવે જો ધનરાશિ સંખ્યાઓ p અને q માટે, p અને q ધનરાશિ સંખ્યાઓ છે અને p² + q² = 1, તો આપણે એમ કહ્યું છે p + q ની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે. હવે અહીં આપણે વિધેય બનાવી p + q નું વિધેય બનાવીને કામ કરી શકાશે કે ભાઈ p + q, એની અંદર q નો લોપ કરો અને વિધેય બનાવો f(p) માં, પછી વિકલન કરો, દ્વિતીય વિકલન, વિકલિત કસોટીનો ઉપયોગ કરી અને મહત્તમ ન્યૂનતમ કિંમત શોધી શકાશે. પણ એ લાંબી પ્રોસેસ છે, બરાબર? ટાઈમ બચાવવા માટે આપણે એમ કહીએ કે આની અંદર જો તમે p = cos θ અને q = sin θ લેતા, p² + q² = 1 શરતનું પાલન થશે. આ શરતનું અહીંયા આપણે જોડે પાલન થશે. જોયું? નું પાલન થાય એટલે કે cos² θ + sin² θ = 1. જોયું? પાલન થશે. માટે અહીંયા p તરીકે cos θ અને q તરીકે sin θ. તો અહીંયા આનું પાલન થાય છે. કેમ? કારણ કે જો એ મૂકશો આપણી જોડે એટલે આ cos² θ + sin² θ = 1, તો હવે આપણા જોડે p + q ની મહત્તમ કિંમત શોધવાની છે, પણ p એટલે cos θ, q એટલે sin θ. ઓકે? હવે આનો વિસ્તાર શોધી શકાશે. આનો વિસ્તાર શું થાય? -r થી r, a cos θ + b sin θ, a cos θ + b sin θ, એનો વિસ્તાર. એમાં r એટલે √ a² + b², a એટલે cos નો સહગુણક 1, b એટલે sin નો સહગુણક 1, તો તમે અહીંયા r 1/2 + 1/2 એટલે થશે આપણે √2, તો અહીં થશે -√2 થી +√2. જોયું? તો આનો વિસ્તાર આવી ગયો. સંવૃત અંતરાલ -√2 થી +√2, એટલે આની ન્યૂનતમ કિંમત -√2 અને મહત્તમ કિંમત √2 છે. મતલબ p + q ની મહત્તમ કિંમત આપણા જોડે √2 છે. બરાબર? p + q ની મહત્તમ કિંમત √2 છે. હવે આપણે આગળ MCQ નંબર 12 પર જઈએ. 12 નંબર MCQ 2008 માં પૂછાયેલો છે આપણને. તો આપણને વિધેય આપ્યું છે p of x = x² - px x + q. આને ત્રણ ભિન્ન બીજ છે, p ધન છે, q ધન છે, તો કયું વિધાન સત્ય છે એ આપણે જોવાનું છે. અને મહત્તમ ન્યૂનતમની વાત કરી છે એટલે આપણે વિકલનની વાત કરીએ. અને વિકલન, ચલો p' x ઘનનું વિકલન 3x² - px નું p અને q નું 0 થશે. દ્વિતીય વિકલન કરીએ. તૃતીય વિકલન અહીં થશે 3 દુ 6x, p નું 0. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ, બરાબર? p' of x = 0, p'(x) 3x² - p = 0, x² = p/3, તો x ± p/3 નો રૂટ.
હવે x બરાબર p ભાગ્યા √3 તો p ડબલ ડેશ ની અંદર મૂકી દઈએ x ની જગ્યાએ √p/3 અહીંયા તો શું છે 6 ગુણ્યા x ની વેલ્યુ કેટલી મૂકશો √p/3 ગ્રેટર ધેન 0 અને x બરાબર -p/√3 દ્વિતીય વિકલનમાં મૂકશો દ્વિતીય વિકલનમાં મૂકી દો 6 ગુણ્યા માઈનસ લેસ ધેન 0 થશે એટલે કે x ની વેલ્યુ દ્વિતીય વિકલનમાં મૂકો તો દ્વિતીય વિકલન અહીંયા ધન થયું x ની વેલ્યુ દ્વિતીય વિકલનમાં મૂકો તો દ્વિતીય વિકલન ઋણ થયું મતલબ શું કરશો કે p ભાગ્યા √3 આગળ ગ્રેટર ધેન 0 છે એટલે શું લખીશું આગળ ન્યૂનતમ અને દ્વિતીય વિકલન ઋણાય માટે શું લખશો માઈનસ √p/3 આગળ શું મળશે મહત્તમ મળે કારણ કે અહીંયા દ્વિતીય વિકલન ધન છે એટલે આ x ઘટક આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળશે અહીંયા દ્વિતીય વિકલન ઋણ છે માટે આ x ઘટક આગળ આપણને મહત્તમ મૂલ્ય મળશે તો અહીં ઓપ્શન કયો હશે તો a b c d ઓપ્શનમાંથી કે ન્યૂનતમ એટલે વર્ગમૂળમાં ઓકે √p/3 આગળ f ન્યૂનતમ થઈ ગયું અને માઈનસ √p/3 આગળ મહત્તમ છે એટલે આપણો ડી ઓપ્શન સેટ થાય છે માટે યો ડી આન્સર થશે જોયું ઓકે હવે એમસીક્યુ આપણે 13 લઈ લઈએ 13 નંબરનો એમસીક્યુ તો જો આપણને f of x વિધેય x ની 7 ઘાત વત્તા 14 x ની 5 ઘાત વત્તા 16 x ની 3 ઘાત વત્તા 30x માઈનસ 560 આપણું f of x લઈએ બે આ સમીકરણ આપ્યું છે એને કેટલા વાસ્તવિક બીજ છે 7 વાસ્તવિક બીજ છે 1 છે 3 છે કે 5 વાસ્તવિક બીજ એટલે શું કહેવાય કે આ વક્ર જો x અક્ષને એક જ બિંદુમાં છેદે તો એક જ વાસ્તવિક બીજ છે જો આ વક્ર એમ થતો અહીં આવી આમ થઈ પાછો આમ જાય તો જોઈ લો તો x અક્ષને 3 બિંદુમાં છેદે તો 3 બીજ થાય ઓકે આ રીતે આપણે સમજવાનું હોય છે ધારો કે 7 વાસ્તવિક બીજ હોય 7 તો 7 વખત આમ અલગ અલગ રીતે x અક્ષને છેદે તો 7 બીજ મળે તો આપણે જોઈએ તો x અક્ષને કેટલી વખત છેદે છે એક વખત છેદે તો 1 બીજ 3 વખત છેદે તો 3 બીજ 5 વખત છેદે 5 બીજ અને 7 વખત છેદે તો 7 બીજ હવે બહુપદી છે તો બહુપદીનો આપણે વિકલન કરીએ અને દરેક બહુપદી દરેક અંતરાલમાં સતત અને વિકલનીય હોય ચલો 7 x ની 6 ઘાત ઓકે 5 ઘાત આગળ 14 પંચા 70 x ની 4 ઘાત x ઘનનું 3x એટલે 16 તરી 48 x સ્ક્વેર 30x નું 30 અને 560 નું વિકલન 0 હવે જો આની બેકી ઘાત છે આની પણ બેકી ઘાત છે આની પણ બેકી ઘાત છે જોજો અને વચ્ચે સરવાળો છે એટલે આપણે એમ કહીશું કે every x belongs to r માટે તમે ગમે તે વાસ્તવિક સંખ્યા લેશો તો અહીં આપણે વિકલન f'(x) greater than 0 હોય જોઈ લો કારણ કે અહીંયા બેકી ઘાત છે વચ્ચે સરવાળો છે એટલે તમે x તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો તો આની કિંમત greater than 0 એટલે આપણને વિકલન greater than 0 છે હવે જો વિકલન greater than 0 થાય તો f ચુસ્ત વધતું વિધેય છે હવે f ચુસ્ત વધતું વિધેય છે એટલે આપણે હવે આલેખ દોરીએ કે ભાઈ ચુસ્ત વધતું વિધેય છે આમ આલેખ દોરવા જઈશું તો ચુસ્ત વધતું વિધેય છે તો x અક્ષને કેટલી વખત છેદશે તો એક જ વખત કદાચ 7 વખત તો છેદવાનું જ નથી 7 વખત છેદે તો શું થાય આલેખ ઉપર જાય પાછો નીચે આવે ઉપર જાય નીચે જાય x અક્ષને 7 વખત છેદે તો વિધેય કેવું થાય
વધતું ઘટતું થાય તો વિકલન શું થાય? ધને થાય ઋણે થાય. તો એ તો બનવાનું જ નથી. તો અહીંયા જો 5 બીજ હશે તો શું છે? 5 વખત x અક્ષને છેદશે તો વધતું ઘટતું થશે એટલે વિકલન ધન ઋણ થશે તો એ તો એકલું ધન જ છે. જો 3 બીજ હશે તો શું થશે? વિચારો વિકલન એટલે કે 3 બીજ હશે તો વક્ર x અક્ષને 3 વખત છેદશે. 3 વખત છેદશે વિધેય વધતું ઘટતું થશે વિકલન ધન ઋણ થશે પણ તો થતું જ નથી. તો હવે f ચુસ્ત વધતું વિધેય છે તો હવે શું રહ્યું કે ભાઈ એક જ બીજ મળશે. આનું કેટલું બીજ મળશે? એક જ બીજ મળશે કારણ કે આ ચુસ્ત વધતું વિધેય છે એટલે બીજ મળશે તો પણ કયું મળશે? એક જ બીજ મળશે. 7 કે 3 કે 5 બીજ મળશે નહીં. તો અહીંયા આને કેટલા બીજ હશે? એક જ. ચલો હવે આપણી જોડે 14મો જો એમાં px of x બરાબર 0 નું એકમાત્ર વાસ્તવિક બીજ છે અને એ વાસ્તવિક બીજ કયું છે? x બરાબર 0 એટલે જે વિકલન પ્રથમ વિકલન છે px of 0 એનું એક જ બીજ અને એ પણ x બરાબર 0 છે. તો p of x આપણને વિધેય આપ્યું છે ફંક્શન p of x. તો x ની 4 ઘાત પ્લસ ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. ઓકે, ચલો આનું વિકલન કરીએ. આપણે આનું વિકલન કરીએ છીએ તો અહીંયા 4 ઘાત આગળ 1 ઘાત ઓછી x ઘનનું 3x સ્ક્વેર એટલે 3ax સ્ક્વેર પ્લસ x સ્ક્વેર નું 2x એટલે 2bx અને cx નું c અને d નું 0. હવે આ પોઈન્ટનો ઉપયોગ કરી કે px બરાબર 0 નું એકમાત્ર વાસ્તવિક બીજ x બરાબર 0 છે એટલે કે x બરાબર 0 તો px of 0 0 થાય કારણ કે px બરાબર 0 નું એક બીજ કયું છે? 0 એટલે કે px નું સમાધાન કોણ છે કરશે? x બરાબર 0. ચલો x ની જગ્યાએ 0 મૂકો. x ની જગ્યાએ 0 એટલે 0 0 0 એટલે c 0 થશે. જોઈ લો આના આધારે. તો હવે આપણા જોડે px બરાબર 4x ઘન પ્લસ 3ax સ્ક્વેર પ્લસ 2bx વત્તા c પણ c ની કિંમત 0 છે. c ની કિંમત 0 છે. તો ચલો હવે px x સામાન્ય કાઢીએ 4x સ્ક્વેર પ્લસ 3ax પ્લસ 2b. હવે ચલો આપણે x સામેથી લેવાના છે -1 થી 1 ની વચ્ચે. એમાં p of -1 ની કિંમત p of 1 કરતા નાની છે. ઓકે, તો p of -1 એ p નો ન્યૂનતમ અને p of 1 એ p નો મહત્તમ છે. p of -1 એ p ની ન્યૂનતમ નથી પરંતુ p of 1 એ p નો મહત્તમ છે. p of -1 એ p નો ન્યૂનતમ પરંતુ p of 1 એ p નો મહત્તમ નથી. p of -1 એ p નો ન્યૂનતમ નથી અને p of 1 એ p નો મહત્તમ નથી. જોઈએ કયો ઓપ્શન આવશે. ટૂંકમાં 1 અને -1 આગળ મહત્તમ ન્યૂનતમ કિંમત આપણે નક્કી કરવાની છે. તો અહીંયા તમે જુઓ એક તો ઓલરેડી x બરાબર 0 મૂકીએ. અહીંયા x ની જગ્યાએ 0 મૂકો તો આ px ઓલરેડી 0 થઈ જાય છે. હવે તમે જો કે px નું તો એક જ બીજ છે ભાઈ. px નું એક બીજ છે અને એ પણ કયું છે? x બરાબર 0. x બરાબર 0 આપણે આમ લખીએ છીએ કે ભાઈ x બરાબર 0 અથવા આમ લખીએ છીએ અવયવ પડે એટલે આપણે આમ લખીએ છીએ ખ્યાલ આવ્યો? 2b બરાબર 0. પણ આ શક્ય છે. x બરાબર 0 એક બીજ છે એટલે કહી દીધું છે કે px નું એક બીજ x બરાબર 0 છે મતલબ આ બરાબર 0 થતું નથી. હવે આ જો બરાબર 0 ના થાય તો ગ્રેટર ધેન 0 થાય તો લેસ ધેન 0 થાય પણ બરાબર 0 તો થતું નથી કારણ કે px નું એક જ બીજ છે. કોણ? x અને એ પણ x બરાબર 0.
તો મતલબ આની કિંમત ઇક્વલ ટુ 0 થતી નથી. તો કઈ થશે? ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન 0. તો જોઈએ હવે ગ્રેટર ધેન કે લેસ ધેન માં કઈ કિંમત થશે? તો તમે જો કે 4x² પ્લસ 2ax પ્લસ 2b ને બીજ નથી. કેમ? જો ઇક્વલ ટુ 0 થાય તો જ આપણે એમ કહીએ કે આનું બીજ x શોધવા માટે પ્રયત્ન કરીશું. પણ હવે કાં તો ગ્રેટર ધેન 0 છે કાં તો લેસ ધેન 0 છે, મતલબ આપણે બીજ નથી. અને બીજ નથી માટે આનો ડેલ્ટા વિવેચક ગ્રેટર ધેન 0. ડેલ્ટા કે ભાઈ આને બીજ નથી માટે આપણે ડેલ્ટા ગ્રેટર ધેન 0 લઈશું. બીજ ના હોય તો પછી ડેલ્ટા શું લેવાય? ગ્રેટર ધેન 0. અહીં ડેલ્ટા લેસ ધેન 0 તો ન જ લેવાય. કેમ? ડેલ્ટા કારણ કે ડેલ્ટા લેસ ધેન 0 તો શું થાય આપણા જોડે? અહીં વિધેય કયું વાત કરીએ છીએ? વાસ્તવિક વિધેય વાત કરીએ છીએ. એટલે બીજ કયું મળે? તો એ વાસ્તવિક બીજ મળે. બરાબર. અને ડેલ્ટા લેસ ધેન તો શું મળે? આપણે બીજ ના મળે, સંકર સંખ્યા, પણ એમાં જવાબ નથી. એટલે ડેલ્ટા ગ્રેટર ધેન 0 બીજ નથી મળતા. હવે આ જે દ્વિઘાત સમીકરણ કરો એનો સહગુણક a બરાબર 4 ગ્રેટર ધેન 0 છે. બરાબર કે ભાઈ x² નો સહગુણક a ગ્રેટર ધેન 0. હવે જો કોઈ દ્વિઘાત સમીકરણમાં ડેલ્ટા ગ્રેટર ધેન 0 અને a ગ્રેટર ધેન 0 હોય તો પછી એ દ્વિઘાત સમીકરણ કેવું હોય? ગ્રેટર ધેન 0 જ હોય. એટલે આપણે હવે નક્કી થયું કે આ દ્વિઘાત સમીકરણ ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 માંથી ગ્રેટર ધેન 0 નક્કી થશે. એટલે આપણે લખીશું માટે 4x² + 3ax + 2b ગ્રેટર ધેન 0 થાય. જો દ્વિઘાત સમીકરણ હોય એનો બીજ નથી અને આપણે વાસ્તવિક બીજની વાત કરીએ ડેલ્ટા ગ્રેટર ધેન 0. એટલે બીજ નથી મતલબ કે ભાઈ આનો ઉકેલ આપણે ઇક્વલ ટુ 0 નથી લઈ શકતા. આનો ઇક્વલ ટુ 0 નથી લઈ શકતા. આને આપણે ઇક્વલ ટુ 0 નથી લઈ શકતા. કેમ? રકમમાં એમ કહ્યું છે p' x બરાબર 0 થાય એવું એક જ બીજ છે. x બરાબર 0 મતલબ આને ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લઈ શકતા નથી. તો પછી આને શું લઈશું? તો આને આપણે ગ્રેટર ધેન 0 લઈશું અથવા તો ઇક્વલ ટુ 0 લઈશું. બરાબર. એટલે કે ભાઈ આ દ્વિઘાત સમીકરણને આપણે બીજ નથી મતલબ ડેલ્ટા બીજ નથી એટલે શું થાય? દ્વિઘાત સમીકરણ તમે આમ લખશો તો આનો ડેલ્ટા કેવો આવશે ભાઈ? ગ્રેટર ધેન 0 આવશે. ઓકે. અને એ ધન છે તો ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય અને a ગ્રેટર ધેન 0 તો પછી દ્વિઘાત સમીકરણ ગ્રેટર ધેન 0 થાય. તો આ ઓલરેડી ધન થઈ ગયું. ઓકે. તો આ ઓલરેડી ધન છે બીજા. હવે જો આ તો ધન હોય તો આપણે જોડે જો હવે x સામાંથી લેવાનું છે? જોઈ લો આ એટલે આપણે અહીંયા x -1 થી 1 કારણ કે વિકલનની વાત કરીએ છીએ એટલે વિવૃત અંતરાલ એટલે x વિવૃત અંતરાલમાંથી લેવાના છે -1 થી 1. હવે વિકલન 0 ક્યાં થાય છે? x બરાબર 0 આવે એટલે આપણે બે ભાગ પાડીશું કે -1 લેસ ધેન x લેસ ધેન 0 અને બીજો ભાગ પાડીશું આપણે 0 લેસ ધેન x લેસ ધેન 1. આ બે ભાગ પાડીશું. હવે આ ઓલરેડી ધન છે પણ અહીંયા x કેવો આવ્યો? જોઈ લો બેટા x કેવો આવ્યો? ઋણ ઘટક આવ્યો, x ઋણ આવ્યો એટલે આ ઋણ x ઋણ તો ઋણ ગુણ્યા ધન ઋણ થશે તો p' ગ્રેટર ધેન 0. ઓકે. અહીંયા x કેવો છે? 0 અને 1 ની વચ્ચે તો અહીંયા ધન ગુણ્યા ધન. ઓકે મારી ભૂલ થઈ. અહીંયા લેસ ધેન 0 છે એ ગ્રેટર ધેન 0 કારણ કે અહીંયા x કેવો છે? ઋણ ગુણ્યા ધન ઋણ થશે. અહીંયા x કેવો છે ભાઈ? ધન ગુણ્યા ધન ગ્રેટર ધેન 0. તો હવે આનો અર્થ શું થશે? અહીં લખું કે ભાઈ p આપણી જોડે p ચુસ્ત વધતું ઘટતું વિધેય છે અને p ચુસ્ત વધતું વિધેય છે. આવડે ને? વિકલન ઋણાય માટે p ચુસ્ત ઘટતું વિધેય p' x ગ્રેટર ધેન માટે p વિકલન ગ્રેટર ધેન 0 માટે p ચુસ્ત વધતું વિધેય છે. હવે -1 થી 0 માં ઘટતું વિધેય એટલે જેમ x ઘટક વધે એમ કિંમત
બોલો ભાઈ ઘટે તો -1 આગળ અને 0 આગળ એમાં ક્યાં આગળ કિંમત તો આપણે જો -1 x ઘટક થી 0 ઘટક તરફ જઈશું એમ તમારા જોડે અહીંયા શું થશે ભાઈ કિંમત બોલો તો ઘટતું વિધેય છે એટલે ઘટતા વિધેયમાં શું થાય x વધશે તો કિંમત ઘટશે તો x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ બરાબર આપણને શું કહીશું ભાઈ આગળ p ઓફ 0 શું મળશે ન્યૂનતમ કિંમત મળે ઓકે જેમ x વધશે ઓકે જેમ અહીંયા -1 થી 0 અને ઘટતું વિધેય છે એટલે જેમ x વધે એમ કિંમત ઘટે કિંમત એટલે કોણ p ઓફ તો p ઓફ 0 ની કિંમત ઘટશે એટલે આપણે ન્યૂનતમ કિંમત મળે હવે 0 થી 1 માં ચુસ્ત વધતું વિધેય છે તો અહીંયા x વધે એમ કિંમત પણ વધે અહીંયા શું થાય x વધે પણ કિંમત ઘટે આમાં x વધે તો કિંમત પણ વધે આમાં વધે તો ઘટે એટલે x ઘટે તો કિંમત એટલે કે વ્યાયામ બોલો x વધે કિંમત એટલે કે વ્યાયામ કેવો થાય ભાઈ ઘટે અને અહીંયા x વધે તો અહીંયા વ્યાયામ કિંમત પણ વધે તો 0 આગળ કિંમત અને 1 આગળ કિંમત એમાં 1 આગળ કિંમત કેવી આવશે તો x બરાબર 1 આગળ p ઓફ 1 મહત્તમ કિંમત થશે મહત્તમ કિંમત તો જો આપણે 1 આગળ મહત્તમ કિંમત થશે એટલે ઓપ્શન કયો આવશે જો કે ભાઈ p ઓફ 1 એ p નો મહત્તમ છે તો અહીં તો છે p ઓફ 1 એ p નો મહત્તમ નથી એટલે આ ઓપ્શન તો ગયો p એ 1 ને મહત્તમ છે એટલે કદાચ ઓપ્શન હોઈ શકે p ઓફ 1 એ p નો મહત્તમ અને p ઓફ 1 એ p નો મહત્તમ નથી તો આપણા જોડે અહીંયા x બરાબર 1 આગળ p ઓફ 1 એ મહત્તમ કિંમત આવે છે બેટા એટલે ઓપ્શન આપણો કયો થશે ભાઈ એક -1 તો જો -1 તો કેન્સલ થઈ જશે આપણી જોડે એક મિનિટ જો -1 આગળ તો ન્યૂનતમ નથી તો -1 એ p નો ન્યૂનતમ નથી અને p ઓફ 1 એ p નો મહત્તમ છે ઓકે બેટા એટલે આપણા જોડે આ ઓપ્શન આવશે કે p ઓફ -1 આગળ 0 આગળ તો ન્યૂનતમ કિંમત પડે તો -1 આ p ઓફ 1 નો મહત્તમ નથી પરંતુ p ઓફ 1 એ p નો મહત્તમ છે એટલે આપણા જોડે આ ઓપ્શન આવશે ઓકે જો આપણે ઓપ્શન લાવી લીધું પણ અહીંથી આપણે વ્યવસ્થિત જો સમજવું હોય તો બેટા આપણે આલેખ દોરીએ તો વ્યવસ્થિત આપણને સમજાઈ જશે જો આનો આપણે આલેખ દોરીએ તો વ્યવસ્થિત સમજાઈ જશે અહીં આપણે જો એક તો આ કન્ડિશન આપી છે p ઓફ -1 લેસ ધેન p ઓફ 1 એટલે કે ભાઈ x બરાબર -1 એટલે આપણે ધારો કે અહીંયા બિંદુ લઈએ x બરાબર -1 તો p ઓફ -1 ઓકે અને અહીંયા 1 લઈએ તો x1 તો p ઓફ 1 આપણે જે p ઓફ -1 લેસ ધેન p ઓફ 1 એટલે p ઓફ 1 ની કિંમત મોટી એટલે આપણે આ રીતે દર્શાવીશું પછી આપણું વિકલન p ડેશ x બરાબર 0 આગળ વિકલન 0 થાય છે એટલે અહીંયા x બરાબર 0 આગળ વિકલન 0 થાય છે પછી -1 થી 0 માં p ડેશ x લેસ ધેન 0 એટલે આ આલેખ આમ જશે એટલે p ડેશ x લેસ ધેન 0 એટલે આપણે ઘટતું વિધેય છે અને 0 થી 1 માં p ડેશ x ગ્રેટર ધેન 0 એટલે p વધતું વિધેય છે એટલે આ વધતું વિધેય છે અહીંયા p ડેશ x ગ્રેટર ધેન 0 થશે p ડેશ x ગ્રેટર ધેન 0 અને x બરાબર 0 આગળ p ડેશ x ઇક્વલ ટુ 0 તો જો લો -1 થી 0 માં p ડેશ x ઋણ છે માટે ઘટતું વિધેય 0 થી 1 માં p ડેશ x ગ્રેટર ધેન 0 છે એટલે વધતું વિધેય x બરાબર 0 આગળ p ડેશ x 0 છે તો આ તો શું થયું કે કિંમત ઘટતી -1 આગળ શું છે ઘટશે
અને અહીંયા સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે, એટલે અહીંયા ન્યૂનતમ કિંમત મળશે. પછી પાછું આલેખ ઉપર જાય છે એટલે કિંમત વધશે તો અહીંયા મહત્તમ કિંમત મળશે. એટલે આપણે આલેખ પરથી કહી શકીએ કે ભાઈ x બરાબર 0 આગળ એટલે કે p ઓફ 0 ન્યૂનતમ કિંમત હશે, x બરાબર 1 આગળ p ઓફ 1 મહત્તમ કિંમત થશે. તો આ રીતે આપણે આલેખ દ્વારા સમજી શકાશે.